હર મહાદેવ. કેમ છો? આજે નરેન્દ્ર કાકા એક નવી યુનિક રેસીપી લઈને આવ્યા છે, બરાબર. આ રેસીપી એટલી મસ્ત છે કે તમે આ રેસીપી બનાવશો ને તો ઊંધિયાને પણ ટક્કર મારે એ ટાઈપની રેસીપી છે. અને આ રેસીપી આમ તો મોસ્ટ ઓફ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં બનતી હોય છે, પણ મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓ જે વિદેશોમાં રહેતા હોય છે, બીજા સ્ટેટોમાં રહેતા હોય છે અને બીજા રાજ્યોની અંદર રહીને કે ગુજરાતમાં પણ બીજા શહેરોની અંદર રહેતા હોય છે, એ લોકોને પણ ખબર નથી હોતી કે ભાઈ આ ટાઈપની રેસીપી બને છે. અને આ ઊંધિયાને પણ ટક્કર મારે એવું રેસીપી છે. અને આ રેસીપી એવી છે કે તમે રોટલી સાથે, ભાખરી સાથે કે પરોઠા સાથે, પૂરી સાથે કે બાજરીના રોટલા સાથે પણ તમે ખાઈ શકો છો. કોઈ પણ આઈટમ તમે બનાવીને આના સાથે તમે ખાઈ શકો છો અને આનંદ માણી શકો છો. હવે ટૂંક સમયમાં ઉત્તરાયણ આવી રહી છે, તો ઊંધિયાને મારજો કેન્સલ અને આ રેસીપી બનાવજો તો બહુ જ મજા આવશે. અને બધા જે પતંગ રસિયાઓ હશે ને એ લોકો ખુશ થઈને પતંગ ઉડાડવામાં મસ્ત રહેશે. તો આ રેસીપીનું નામ શું છે ખબર છે? દાણા મુઠિયાનું શાક. આ દાણા મુઠિયાનું શાક એટલું ટેસ્ટી હોય છે કે જે ઊંધિયાને પણ તમે ભૂલી જશો. અને ઊંધિયામાં બહુ કડાકૂટ હોય છે, આમાં કોઈ કડાકૂટ નથી, ફટાફટ થઈ જાય એવી રેસીપી છે. તો ચલો હવે જોઈ લઈશું આપણે દાણા મુઠિયાનું શાક. અને એ પણ ક્યાંનું? નરેન્દ્ર કાકાના રસોડાનું. ચલો ત્યારે જોઈ લઈએ. તો ચલો હવે આપણે જોઈ લઈશું દાણા મુઠિયાનું શાક. આ વિન્ટરનું સ્પેશિયલ રેસીપી છે, તો તમે બનાવજો, બરાબર. ચલો એમાં શું શું જોવું છે એ હું તમને બતાવી દઉં. આ ઘઉંનો જાડો લોટ લીધો છે, કકરો. આ સોજી લીધી છે. આ ચણાનો લોટ છે. આ પાણી જે જોઈએ એ પ્રમાણે લઈશું. આ મેથી લીધી છે. અને આ તુવેરના દાણા ફોલીને તૈયાર રાખ્યા છે. આ કોથમીર છે. આ સાકર છે એટલે કે ખાંડ છે. આ લીલા મરચાં અને લસણ અને આદુની પેસ્ટ બનાવવાની છે. આ તલ લીધા છે. આ આખા લાલ મરચાં છે, લીંબુ છે અને છાશ લીધી છે. આ રેગ્યુલર મસાલા છે અને તળવા માટેનું એનું તેલ છે. તો હવે શરૂ કરીશું આપણે રેસીપી. તો શરૂ કરીશું એ પહેલાં આપણે આ લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ બનાવવાની છે. એમાં થોડું જ પાણી નાખવાનું અને પેસ્ટ બનાવવાની છે. બસ હવે આને ગ્રાઇન્ડ કરી નાખીશું. તૈયાર થઈ ગઈ છે. હવે એને એક વાડકીમાં આપણે કાઢી નાખીશું. પહેલાં જો આવી પેસ્ટ બનાવવાની. આમાં મેં 5-6 મરચાં લીધા હતા, 5-6 પેલી લસણ લીધું છે અને આદુનો એક ટુકડો લીધો છે. હવે આ જે ઘઉંનો જાડો લોટ છે, કકરો જે કહેવાય છે, એ મેં લીધો છે. પછી એમાં જેટલો કકરો લોટ હોય એનાથી 1/4 ભાગ જેટલું સોજી નાખવાની અને 1/4 ચણાનો લોટ નાખી દેવાનો. અને પછી એમાં નાખીશું આપણે આદુ મરચાંની પેસ્ટ. અને પછી નાખીએ આપણે મેથી. મેં ધોઈને કટ કરીને તૈયાર રાખી છે. મેથી જેટલી વધારે છે ને એટલી બહુ મજા આવશે. થોડી આપણે કોથમીર નાખીશું આમાં. કોથમીરનો ટેસ્ટ પણ સારો આવે છે. પછી એમાં આપણે અડધું લીંબુ નીચોવવાનું છે. છરી ક્યાં ગઈ? આપણે અડધું લીંબુ નીચોવી કાઢવાનું ખટાશ માટે.
સ્પૂનમાં ગણીએ તો 3 સ્પૂન લીંબુનો રસ આવે, ખટાશ આવે એટલે થોડી સાકર નાખવાની કે સ્વાદ અનુસાર. અને જે આપણે મિક્સચરમાં ચટણી તૈયાર કરી હતી ને એને જરા આપણે આ છાશ છે, છાશમાં નાખીને આ નાખી દેવાની એટલે બધું આવી જાય. અને ખટ મધુરા હોય એટલા માટે થોડી છાશ એક્સ્ટ્રા નાખીશું. અને પછી નાખીએ આપણે તલ. તલ પણ થોડા ભારોભાર નાખજો તો એનો સ્વાદ બહુ સરસ આવશે. હવે આ મુઠિયાના લોટ તૈયાર કરી નાખીએ બાઇન્ડિંગ કરીને. હવે આને પહેલાં મિક્સ કરી નાખીશું વ્યવસ્થિત. અને પણ મસાલા તો કરવાના બાકી છે ભાઈ, પછી આપણે બાઇન્ડિંગ કરવાના છે. હવે આની અંદર આપણે રેગ્યુલર મસાલા કરી નાખવાના. હળદર નાખીશું, સ્વાદ અનુસાર હળદર આવશે. થોડું મરચું આવશે, કારણ કે આદુ મરચાંની પેસ્ટ છે એ પ્રમાણે આપણે મરચું નાખવાનું. થોડું ધાણા જીરું નાખીએ આપણે. થોડું ગરમ મસાલો નાખીશું. અને અજમો લઈને 2 હથેળી વચ્ચે આ રીતે કરીને અજમો નાખી દેવાનો. અને હવે નાખવાનું છે આપણે મીઠું, સ્વાદ અનુસાર મીઠું આવશે. હવે આને મિક્સ કરીને બાઇન્ડ કરી નાખવાનો પાણીથી. આ મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે આમાં નાખીશું તેલ. એને બરાબર બાઇન્ડ કરી નાખવાનું. હવે પાણીથી એને બાઇન્ડ કરીશું આપણે મિક્સ થઈ ગયા પછી બરાબર. ચલો, આ ટાઈપનો આટલો ઢીલો લોટ લેવાનો, બરાબર. આવું બાઇન્ડિંગ આવવું જોઈએ. હવે આને શું કરવાનું, આ નાના નાના લઈને આમ 2 હાથેથી વાળીને, તમારે નાની સાઈઝના કરવા હોય તો નાની સાઈઝના, અને મેં મીડિયમ સાઈઝના કર્યા છે. આ રીતના બનાવી કાઢવાના બોલ્સ, બરાબર. આ રીતે હું બધા લોટના બોલ્સ બનાવી કાઢું છું. જુઓ આ ટાઈપના ગોળ ગોળ કરીને તૈયાર કરવાના. અને તમને થતું હશે કે લોટ તો આટલો બધો હતો ને આટલા જ કેમ બનાવ્યા, પણ તુવેરના દાણા હોય એ પ્રમાણે આપણે આ મુઠિયા બનાવવાના છે. અને આ એક્સ્ટ્રા લોટ જે રાખ્યો છે મેં એ પછી હું મારા ફેમિલી માટે હું તળીને એમને મૂકી આપીશ, બરાબર. તો હવે પહેલાં આપણે તેલ ગરમ કરી દઈએ. તેલ ગરમ થાય એટલે આને તળી કાઢવાના. જુઓ આટલા મુઠિયા મેં લીધા છે, એને આપણે તળી કાઢવાના છે. ગરમ તેલ આવે એટલે આપણે એને આ રીતે નાખી દેવાના. અને બ્રાઉન જેવા થાય ત્યાં સુધી એને તળવાના હોય છે. ડજાય નહીં એ પ્રમાણે તમારે કામ કરવાનું, નહીં તો પછી નરેન્દ્ર કાકાને તમે ગાળું બોલશો કે નરેન્દ્ર કાકાની રેસીપી બનાવતા હતા ને અમે દાજી ગયા. આ રીતે કરી નાખવાના. મેં જેટલા મારી તુવેર છે, તુવેરના દાણા એટલા પ્રમાણમાં મેં મુઠિયા લીધા, આ બોલ્સ લીધા છે, મુઠિયાના બોલ્સ. હા બસ. હવે એને એક વખત થોડા આગા પાછા કરી નાખવાના.
એટલે એકબીજાને ચોટ્યા હોય ને તો ખુલ્લા થઈ જાય. બસ એને હવે સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર એને તળવા દેવાના. અંદરથી કાચા ના રહે એ ખાસ જોવાનું. જુઓ આ ટાઈપના બ્રાઉન થવા જોઈએ, બરાબર. હવે આને તેલમાંથી બહાર કાઢી નાખીશું. આ રીતે બધા બોલ્સ બહાર કાઢી નાખવાના. આ ટાઈપના થઈ ગયા એટલે અંદરથી કાચા પણ નહીં હોય અને ક્રન્ચી હશે, ખાવાની બહુ મજા આવશે. હવે આપણે નેક્સ્ટ પ્રોસિજર જોઈએ. હવે ગેસ ચાલુ કરીને કુકર લેવાનું અને એમાં જે આ તળેલું તેલ હતું ને એ આપણે નાખવાનું વઘાર માટે. હવે તેલ આવી જાય એટલે આપણે આખા મરચાં નાખી દેવાના લાલ. પછી એમાં નાખીશું થોડું જીરું, રાઈ નહીં નાખવાની. આખા મરચાં અને થોડું જીરું નાખવાનું અને અજમો ખાસ નાખવાનો. આમાં અજમાની સુગંધ બહુ સારી આવશે. હવે એને હલાવી કાઢવાનું અને પછી એમાં નાખીશું આપણે ટામેટાં. મેં સામગ્રીમાં ટામેટાં બતાવ્યા નહોતા, પણ પાછળથી મને યાદ આવ્યું કે મેં કીધું ટામેટાં નાખવા જોઈએ, એટલે મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાં લઈને એને ફ્રાય કરવાના છે. પછી આપણે નાખીશું આપણે આખી મેથી. મેથીને પણ થોડી હલાવી કાઢીએ. હવે આમાં નાખીશું આપણે જે મેઇન છે તુવેર અને મૂઠિયા. એને આ તુવેર નાખીશું. હવે આમાં નાખીશું આપણે કોથમીર. અને હવે કરી દઈએ મસાલો. પછી કોથમીરને પણ હલાવી કાઢીએ. હવે રેગ્યુલર મસાલો કરી નાખીએ, સ્વાદ અનુસાર કરવાનો છે. આ મરચું નાખ્યું, પછી આ હળદર નાખવાની, આ ધાણા જીરું, આ ગરમ મસાલો, થોડા તલ નાખીશું અને મીઠું નાખીશું. સ્વાદ અનુસાર મીઠું. અને થોડું લીંબુ નીચોવી કાઢીએ, ખટમાં થોડું થાય એટલા માટે. અને થોડી સાકર નાખી દઈએ. ખટાશ આવે એટલે સાકર આવે છે. અને આ તલ. હવે ફરીથી પાછું એક વખત હલાવી કાઢીએ બરાબર. આ મસાલો બધો મિક્સ કરી થઈ જાય. થઈ ગયો. હવે આને ચડવા માટે આપણે થોડું પાણી નાખવું પડશે. એ પાણી એડ કરીએ. એક ગ્લાસ પાણી નાખી દેવાનું અને
કુકરને કરીશું પછી બંધ. એક વખત હલાવી કાઢીએ. તો થોડી હજુ પાણી જોઈશે, પાણી લઈ લઉં. અને જે આપણે તળેલા મુઠિયા હતા ને એમાંથી 3 કે 4 દઈને આ રીતે ભૂકો કરી નાખવાનો અને આમાં એડ કરવાના. જુઓ આ રીતે ભાગી કાઢવાના. મેં 3 મુઠિયા લીધા છે બોલ્સ. બસ હવે આને હલાવીને પાછું બંધ કરી નાખીએ કુકર અને 2 સીટી વગાડવાની. બરાબર. ચલો હવે બંધ કરીએ કુકર. 2 સીટી વાગે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. વાગી ગઈ છે. ગેસ આપણે કરીશું બંધ અને થોડું ઠંડુ થવા દઈએ. હવા નીકળી જાય પછી આપણે ખોલીને આગળની પ્રવૃત્તિ કરીએ. હવા બધી નીકળી ગઈ છે એટલે ઉપરની, હા, મારી નહીં કાઢે. મારીના મતલબ નરેન્દ્ર કાકાની હવા નીકળી, ઉપરની હવા નીકળી ગઈ છે. તો આ ટાઈપના હવે આમાં આપણે નાખીશું નાખીએ. બરાબર. થોડો 10 મિનિટ રેસ્ટ આપીશું. મુઠિયા પણ વ્યવસ્થિત થઈ છે. હવે આમાં નાખવાનું આપણે લીલા મરચાની પેસ્ટ બનાવી એ થોડી પાછળથી નાખીએ છીએ કે એનો ટેસ્ટ આવે લસણનો. પછી આપણે નાખીશું હિંગનો પણ વઘારમાં નથી નાખીને, કારણ કે હિંગનો પણ સ્વાદ આવવો જોઈએ એટલા માટે મેં પાછળથી નાખ્યું. હિંગ નાખી દેવાની અને ગાર્નિશ માટે આપણે હલાઈ કાઢીએ પહેલા. હવે આને થોડું ઠંડુ થવા દઈએ એટલે મસ્ત શાક બની જશે. બરાબર. 10 મિનિટ આપણે આને રેસ્ટ આપીએ. હેલો મિત્રો, જુઓ આપણી આ રેસીપી તૈયાર થઈ ગઈ છે. આ રેસીપી છે દાણા મુઠિયાનું શાક. બરાબર. અને આ શિયાળાની સ્પેશિયલ રેસીપી છે. અને ઉત્તરાયણ વખતે તમે જે ઊંધિયું ને એ બધું બનાવો છો એની જગ્યાએ તમે જો આ શાક બનાવીને ખાશો ને તે ઊંધિયાને પણ ભૂલી જશો. એ ટાઈપનું આ શાક બનશે અને ઓછી મહેનતે આ શાક બને છે. ઊંધિયામાં તો બહુ ટાઈમ લાગે છે અને બહુ સામગ્રી પણ જોઈએ છે. આમાં કઈ જ એટલી બધી સામગ્રી નથી જોતી અને ઊંધિયા કરતાં પણ ટેસ્ટ સારો એવો આવશે. તો અચૂક તમે આ ઉત્તરાયણ વખતે ધાબા ઉપર ચડીએ એ પહેલાં આ શાક બનાવી દેજો અને પતંગ રસિયાઓ જે તમારા ઘરે આવ્યા હોય મહેમાન એ લોકોને ખવડાવજો. તો શાક ખાઈ અને પતંગ ઉડાડવામાં બહુ મશગુલ થઈ જશે. આ શાક છે એ પૂરી સાથે પણ ખવાય છે, બાજરીના રોટલા સાથે ખવાય, ભાખરી સાથે ખવાય, પછી પરોઠા સાથે ખવાય, બધા સાથે આ શાક ખાઈ શકાય છે. અને થેપા હોય, સિદ્ધપુરના થેપા જે મેં પહેલાં વિડીયો જે બનાવ્યો હતો ને, સિદ્ધપુરના થેપા બનાવ્યા હોય તો જોરદાર મજા આવી જશે. તો તમે અચૂક બનાવજો અને ઉત્તરાયણની મોજ લેજો અને તમારા ઘરે ગેસ્ટ આવ્યા હોય એ લોકોને પણ મોજ કરાવજો. અને આ અગાઉ પણ મેં ઊંધિયાની રેસીપી પણ મૂકેલી છે, પછી બાજરીના ખીચડાની રેસીપી મૂકી છે, તદુપરાંત 7 ધનનો જે જુવારનો ખીચડો આવે છે એની પણ રેસીપી
તલ પાપડીની રેસીપી બધી જ રેસીપી મેં મારા યુટ્યુબ ઉપર મૂકેલી છે. એમાંથી તમને જે પણ યોગ્ય લાગે એ તમે પણ બનાવી શકો છો. અને આ રેસીપીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, તો તમે અચૂક જોજો અને મજા કરજો. તો ચલો હવે કરીશું આપણે શું, હર મહાદેવ. બરાબર? હા, પણ ઉત્તરાયણની મજા કરો એના સાથે સાથે કાકાને પણ મજા કરાવજો. એક લાઈક કરજો ભાઈ, એક જ લાઈક આ વિડીયોની અંદર હો, પછી પાછળ તો બધા કેટલાય લાઈકો આવશે. એક લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ચલો ત્યારે કરીએ હર મહાદેવ, હર મહાદેવ.